દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ટુ વ્હીલર ચાલકો માટે શહેરના ઓવરબ્રિજ પર વાહનો ચલાવવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને 14મી અને 15મી જાન્યુઆરી રોજ ટુ વ્હીલર ચાલકો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે જાહેરનામા દ્વારા 14/1/2021 થી 15/1/2021ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી નિયંત્રણો ફરમાવ્યા છે, જે અનુસાર પ્રતિબંધિત સમય દરમિયાન ટુ વ્હીલર વાહન ચાલકો નદી ઉપરના બ્રિજ સિવાયના તમામ ફ્લાયઓવર બ્રિજની નીચેના રસ્તાથી અવરજવર કરી શકશે. જે ટુ વ્હીલર વાહન ચાલકો ટુ વ્હીલર ઉપર આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવે તેવા વાહન ચાલકો આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમજ નદી ઉપરના બ્રિજ ઉપર જનાર ટુ વ્હીલર વાહન ચાલકો પણ આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ જાહેરનામામાં જાહેર કરવામાં આવ્યું છે. રિપોર્ટ બાય અનવર શેખ, LCNC ન્યૂઝ, સુરત. જેમાં લોકો પતંગ ચગાવે છે અને એની સાથે બધી રીતે ઉજવણી કરે છે, પરંતુ હાલમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા કેન્દ્ર સરકારની, ગુજરાત સરકારની જે ગાઈડલાઇન્સ છે અને નામદાર હાઈકોર્ટે પણ જે સૂચનો કર્યા છે એને ધ્યાન લેતા એક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે, જેના પ્રમાણે પતંગ ચગાવતી વખતે ધાબા ઉપર હો કે ખુલ્લી જગ્યામાં કોઈ ગ્રાઉન્ડ ઉપર હો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. કોઈ પણ એવી રીતેની ઉજવણી જેમાં મોટેથી ડીજે અથવા લાઉડસ્પીકર વાગતા હોય અને લોકોની ગીર્દી ત્યાં ભેગી થતી હોય, આમાં કોરોનાના સંક્રમણ વધવાની કેમ કે શક્યતા છે, એટલા માટે આ બધી બાબતોની પરવાનગી આપવામાં આવી નથી. પોતાના પરિવાર સાથે પોતાના ધાબા ઉપર શાંતિથી લોકો તહેવારની ઉજવણી કરે. આમાં કોઈ છૂટછાટ જે લેવામાં આવશે સોશિયલ ડિસ્ટન્સિંગ બાબતે, માસ્ક બાબતે, અથવા બહુ વધારે લોકો ભેગા થશે તો આમાં સંક્રમણ કેમ કે વધવાની ભીતિ છે, એટલા માટે જાહેરનામા એટલા માટે છે કે કોઈ પણ રીતે લોકો ભેગા ના